નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ વિકાસ અસાઇનમેન્ટ, જ્યાં આ અસાઇનમેન્ટ છે દોસ્તો દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષા માટેનું. અહીંયા દોસ્તો આની અગાઉના વિડીયોમાં સંપૂર્ણ વિભાગ એનું સોલ્યુશન જે છે તે આપણે અહીંયા સોલ્વ કરાવેલું છે. તે વિડીયો હજુ સુધી જો ના નિહાળ્યો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા તે વિડીયોને અચૂક નિહાળજો. ચાલો મિત્રો, આજના આ વિડીયોમાં વાત કરીએ આપણે સેક્શન બી ના સંપૂર્ણ સોલ્યુશનની. હર હંમેશની જેમ આપ સર્વેનો પ્રેમ બતાવતા આ વિડીયોને કરી દેજો લાઈક, અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે કરી દેજો વિડીયોને શેર, અને ચેનલ ઉપર નવા છો તો મારા જેવા દેખાતા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ ધોરણ 9 અને 10 અંગેના વિડીયો સૌથી પહેલા મિત્રો આપને જોવા મળતા રહે. ચલો ભાઈ, શરૂઆત કરીએ છીએ અહીંયા આપણા આ સેક્શન બી ના સૌથી પહેલા પ્રશ્નથી. શું આપેલો છે ભાઈ સૌથી પહેલો પ્રશ્ન? ત્રીજા નંબરનો કે રીડ ધી ફોલોઈંગ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા આપણને જે સ્ટાન્ઝાસ આપવામાં આવેલા છે તેને આપણે વાંચવાના છે, એના ઉપરથી પ્રશ્નના ઉત્તર લખવાના છે. સ્ટાન્ઝાસ એટલે કે પોએમની જે આપણને પંક્તિઓ આપેલી છે તેના ઉપરથી આપણે પ્રશ્નના ઉત્તર લખવાના હોય છે. અહીંયા સૌથી વધુ સમસ્યા બાળકોને દોસ્તો જે છે તે અહીંયા જોવા મળે છે. અહીંયા ખાસ યાદ રાખીશું કે ભાઈ એક સ્ટાન્ઝા મળશે અને એના બે પ્રશ્નો આપણને પૂછાશે, પ્રત્યેક માટેનો 1 ગુણ, એટલે 2 ગુણ ભાઈ અહીંયા આના માટે મળી જશે. સૌથી પહેલા સ્ટાન્ઝાથી સ્ટાન્ઝા નંબર 1 થી ભાઈ શરૂઆત કરીએ છીએ આપણે. સ્ટાન્ઝાની લાઈનો હું અહીંયા વાંચતો નથી, સીધો અહીંયા પ્રશ્ન અને તેનો ઉત્તર જે છે તે આપણે સમજીશું, જેથી કરીને વિડીયો જે છે ભાઈ તે ઘણો લાંબો ના થાય. જરૂર હશે ત્યાં તમને અનુવાદ કરીને પણ સમજાવી દઈશ, બાકી જરૂર નહીં હોય તો ભાઈ એટલી બધી કઈ જાજી જરૂરિયાત રહેતી નથી. ચલો, પહેલું, વોટ ડઝ ધ પોએટ સે ઇન ધીસ સ્ટાન્ઝા? આ સ્ટાન્ઝામાં આપણા કવિ, આપણા પોએટ ભાઈ આપણને શું કહેવા માંગે છે? ધ પોએટ એક્સપ્લેન્સ, પોએટ સમજાવે છે that everyone has a role to play in life. દરેકનું જીવનમાં કંઈક ને કંઈક રોલ રહેલું છે, regardless how big or small. પછી ભલે તમે મોટા હોય કે નાના, that role may seem, બરાબર, બધાના જીવનમાં એક રોલ રહેલું છે, એક ભૂમિકા રહેલી છે. He emphasizes that society needs both leaders means captains and workers means crew. સોસાયટીને બે પ્રકારના લોકોની જરૂર છે, બરોબર, બંને જ પ્રકારના લોકો. કયા કયા? લીડર એટલે કે નેતૃત્વ કરનારા, મતલબ કેપ્ટન્સ નહીં, અને બીજું કયા? ક્રૂ એટલે કે ખલાસીઓ એટલે કે કામદારો. નેતૃત્વ કરનારો વ્યક્તિ હોય, કામ કરનારો વ્યક્તિ હોય, બે પ્રકારના વ્યક્તિઓની જરૂર જે છે તે સમાજને રહેલી છે. એન્ડ વી શુડ ફોકસ ઓન ધ વર્ક ધેટ ઇઝ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ અસ. આપણે એ કાર્યને સુનિશ્ચિત કરવું જોઈએ, પસંદ કરવું જોઈએ જે આપણી સમક્ષ રહેલું છે. તો આ પ્રકારે ભાઈ થઈ જાય છે અહીંયા સૌથી પહેલો પ્રશ્ન જે છે આપણો તે સોલ્વ. ત્યારબાદ બીજા પ્રશ્નની ચર્ચા કરીએ તો શું કીધું છે? વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. આપણે બધા કેપ્ટન્સ નથી બની શકતા. વી હેવ ગોટ ટુ બી ક્રૂ. આપણે બધા ખલાસી બનવું જોઈએ. વોટ ડઝ ધીસ લાઇન મીન? આ લાઇનનો અર્થ શું થયો કે ભાઈ આપણે બધા કેપ્ટન નથી બની શકતા તો આપણે ખલાસી બનવું જોઈએ. ધીસ લાઇન મીન્સ, આ લાઇન શું સમજાવે છે કે that not everyone can be a leader. બધા જ વ્યક્તિઓ નેતૃત્વ નથી કરી શકતા, બધા વ્યક્તિઓ જે છે તે નેતા નથી બની શકતા. or the person in charge for a team or society to function. સમાજ અને એના કાર્યોને ચલાવવા માટે some people must be willing to work together. લોકોએ સાથે કામ કરવું જોઈએ. and support the leader as part of the crew. એક લીડર હોય કે એક ક્રૂ હોય, બરાબર, તમે કેપ્ટન હોય કે ખલાસી હોય, બંને જ રીતે તમે જે કંઈ પણ કાર્ય મળેલું છે તે કાર્યને યોગ્ય રીતે કરવું જોઈએ, તો જ આપણું સમાજ જે છે તે યોગ્ય રીતે નિર્માણ પામી શકશે. અને આ રીતે સ્ટાન્ઝા નંબર 1 ના બંને જ ક્વેશ્ચન્સ ભાઈ તમારા સોલ્વ થઈ જાય છે. જરૂર મને લાગે તો અનુવાદ પણ કરાવી દીધું છે, બધામાં આપણે નહીં કરીએ અનુવાદ, જેથી કરીને વિડીયો આપણો લાંબો ના થાય. ચલો ભાઈ, સ્ટાન્ઝા નંબર 2 ની ચર્ચા કરી લઈએ. અહીંયા ભાઈ શું કીધું છે સ્ટાન્ઝા નંબર 2 ના સૌથી પહેલા પ્રશ્નની અંદર કે વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ સક્સેસ એન્ડ ફેલર? સફળતા અને નિષ્ફળતા વિશે આપણા કવિ, આપણા લેખક આપણને શું કહે છે? The poet એટલે કે કવિ કહે છે says that success and failure are not determined by the size or importance of your job. તમારું કાર્ય જે છે તેના કદ ઉપર અથવા તો તમારા કાર્યના મહત્વ ઉપર સફળતા અને નિષ્ફળતા ભાઈ સુનિશ્ચિત નથી રહેતી. Instead, તે સિવાય success comes from being the very best version of yourself in whatever role you have. તમને જે કોઈ પણ રોલ મળેલું છે, તમને જે કોઈ પણ કાર્ય મળેલું છે
તે કાર્યને તમે યોગ્ય રીતે કરો તેની ઉપર સફળતા અને નિષ્ફળતા જે છે તે આધાર રાખે છે, ના કે એની ઉપર કે તમે શું કરી રહ્યા છો, કયા પ્રકારના તમને જોબ મળેલી છે તેના ઉપર. બીજું, if you can't be the sun, તમે સૂર્ય નથી બની શકતા તો then be a star, તારા બની જાઓ. સૂર્ય નથી બની શકતા તો poet suggested that even if you cannot be a brightest or most prominent thing, you should still shine in your own capacity. તમે ખૂબ વધારે તેજસ્વી નથી બની શકતા, તમે ખૂબ મોટા નથી બની શકતા, તો ભાઈ નાના એવા તો બની જાઓ. પોતાની ક્ષમતા, પોતાની કેપેસિટી મુજબ તો પ્રકાશિત થવાનો પ્રયત્ન કરો ભાઈ. તો આ થઈ જાય છે મિત્રો અહીંયા સ્ટાન્ઝા નંબર 2 ની પંક્તિઓ અને એના બંને પ્રશ્નો. ચલો ભાઈ, સ્ટાન્ઝા નંબર 3 ની આપણે જરા ચર્ચા કરી લઈએ છીએ. શું કીધું છે પહેલા પ્રશ્નમાં? ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, જો તમે એક ટ્રી, તમે એક વૃક્ષ નથી બની શકતા, બી અ બુશ, ઝાડી ઝાંકરા બની જાઓ ભાઈ. બરોબર, મોટું ઘટાદાર વૃક્ષ નથી બની શકતા, ઝાડી ઝાંકરા બની જાઓ, બુશ બની જાઓ. ચલો ત્યારબાદ શું કહે છે ભાઈ આપણને અહીંયા આગળ? આ પહેલો પ્રશ્ન થઈ ગયો આપણો. આગળ ત્યારબાદ ચર્ચા કરીએ ભાઈ અહીંયા બીજા પ્રશ્નની. What does the poet advise if you can't be a pine on the top of the hill? જો તમે એક પહાડી ઉપર, જો તમે એક ટેકરી ઉપર મોટું વૃક્ષ, મોટું પાઇનનું વૃક્ષ નથી બની શકતા તો the poet advises, poet એટલે કે કવિ આપણા સલાહ આપે છે that if you cannot be a tall majestic pine tree, ખૂબ ઊંચું, ખૂબ ઘટાદાર, બરોબર, એવું તમે પાઇનનું વૃક્ષ નથી બની શકતા કોઈક તળેટી ઉપર, you should be a scrub, બરોબર, નાનકડું ઝાડ બની જાઓ, નાનકડું કોઈ છોડ બની જાઓ in the valley, કોઈ ખીણમાં, but aim to be the best scrub living by the side of the stream, પરંતુ એવા નાનકડા છોડ બનો કે જેનાથી એક ઝરણું સુશોભિત થાય. તો ભાઈ આ થઈ જાય છે અહીંયા પ્રશ્ન સ્ટાન્ઝા નંબર 3 ના. કયા કયા? પહેલા નંબરનો પ્રશ્ન ભાઈ કયો? આ વાળો, ઇફ યુ કાન્ટ બી અ ટ્રી વાળો, દેન બી અ બુશ. અને બીજું થઈ જાય છે ભૈયા અહીંયા આ વાળો. ચાલો સ્ટાન્ઝા નંબર 4 ની ચર્ચા કરી લઈએ ભાઈ. શું કીધું છે અહીંયા પહેલા પ્રશ્નની અંદર? What does the poet advise if you can't be a muskie? તમે જો મસ્કી નથી બની શકતા તો શું? મસ્કી એટલે શું ભાઈ? મોટી માછલી. The poet advice, કવિ કહે છે that if you can't not be a muskie, મોટી માછલી નથી બની શકતા, should be a bass, નાની માછલી બનો ભાઈ. Specify the liveliest bass in the lake, અને કોક સરોવરને, કોક બરોબર લેકને જે છે તે સુશોભિત કરો. બીજું, what does the poet advise if you can't be a bush? જો તમે અહીંયા કોક છોડ, બરોબર, કોઈક ઝાડી ઝાકરા પણ નથી બની શકતા તો શું બનો? તો the poet advises, કવિ સલાહ આપે છે that if you cannot be a bush, ઝાડી ઝાકરા કો ઘાસ નથી, સોરી, ઝાડી ઝાકરા નથી બની શકતા, you should be a bit of grass, નાનકડું ઘાસ બનો, તણખલું બનો, and help make highway happier, અને હાઈવે ને સુશોભિત કરો. આ રીતે ભાઈ આ થઈ ગયા છે તમામે તમામ આપણા પોએમના સ્ટાન્ઝા સોલ્વ. ત્યારબાદ શું કીધું છે ભાઈ? રીડ ધ ફોલોઈંગ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, વન પેસેજ એન્ડ 4 ક્વેશ્ચન્સ. આપણને અહીંયા ભાઈ જે છે તે પેરેગ્રાફ સ્વરૂપે ફકરા આપેલા છે, ફકરા વાંચવાના છે અને વાંચીને એના ઉપરથી આપણે ઉત્તર લખવાના છે. 4 ક્વેશ્ચન મળશે આપણને અહીંયા, એક ફકરો મળશે અને પ્રત્યેક માટે 1 ગુણ એટલે કે ભાઈ 4 ગુણ મળશે. મિત્રો અહીંયા ખૂબ જ સહેલું હોય છે આ, પરંતુ અહીં ખાસ યાદ રાખવાનું ભાઈ કે તમારે ફકરાને સમજવા પડશે અને ફકરાને સમજીને તેના પ્રશ્નના ઉત્તર લખવા પડશે. કોઈ કે સાહેબ મને નથી આવડતું તો ભાઈ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં એક સરસ મજાનો ઘણા વર્ષો પહેલા મેં વિડીયો બનાવેલો છે, એ વિડીયો જુઓ, તમને આવડી જશે ભાઈ કઈ રીતે ફકરા ઉપર જે પ્રશ્નના ઉત્તર લખવા. બરાબર, નીચે કમેન્ટ બોક્સમાં જાઓ, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, ઉપર આઈ બટનમાં મળે તો આઈ બટનમાં આપી દઉં છું વિડીયો, ત્યાંથી તે વિડીયોને ભાઈ અચૂકથી નિહાળજો. અહીંયા મિત્રો ખાસ જણાવી દઉં કે વિડીયો જો આપણો અહીંયા તમને ગમી રહ્યો હોય, વિડીયો તમને આવનારી પરીક્ષા માટે ભાઈ ઉપયોગી લાગતો હોય તો ભાઈ કંજૂસી ના કરો, રૂપિયા પૈસા નથી માંગી રહ્યો ભાઈ, લાઈક માંગુ છું. વિડીયોને લાઈક ઠોકો. તમારા ટ્યુશનના, સ્કૂલના જે પણ બેનપણી છે, બેનપણા છે, કંઈ પણ નથી તો એમને પણ વિડીયોને મોકલો. અને ચેનલ ઉપર હરતા ફરતા પહેલી વખત આવ્યા છો ભાઈ તો આવા ઘણા બધા વિડીયોઝ તમારા માટે ભવિષ્ય માટે તૈયાર કરીને બેઠો છું ભાઈ. શું કામ કંજૂસી કરો છો? લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન મારા જેવું દેખાતું એને સબસ્ક્રાઇબ કરો, બરોબર, બાજુમાં ઓલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો ભાઈ. ભવિષ્યમાં ઘણા બધા વિડીયોઝ તમારા માટે લાવતો રહીશ. બીજું, ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ આવશે અને મારી જોડે પર્સનલ વાર્તાલાપ કરીને મને સલાહ ભાઈ ખાસ ત્યાં સૂચવજો. તો ઇન્સ્ટાગ્રામ પેજ ડેક્સ એકેડમીને અચૂકથી ભાઈ ફોલો કરી દેજો. ચલો, યુનિટ નંબર 14 માંથી પેસેજ સૌથી પહેલા આપવામાં આવેલો છે. હુ વોન ધ કબડ્ડી ટુર્નામેન્ટ? કબડ્ડી ટુર્નામેન્ટ કોણ જીત્યું? ગ્રીન પાર્ક સ્કૂલ જીતી છે. બરાબર, કબડ્ડી ટુર્નામેન્ટ ગ્રીન પાર્ક સ્કૂલ વોન ધી કબડ્ડી ટુર્નામેન્ટ. કોણ જીત્યું હતું? ગ્રીન પાર્ક સ્કૂલ. બીજું, હુ વોઝ ધ કેપ્ટન ઓફ ગ્રીન પાર્ક ટીમ? ગ્રીન પાર્ક ટીમનો કેપ્ટન કોણ હતો ભાઈ? બંટી વોઝ ધી કેપ્ટન ઓફ ધી ગ્રીન પાર્ક ટીમ. બંટી નામનો વ્યક્તિ જે છે તે ગ્રીન પાર્ક ટીમનો શું હતો ભાઈ? કેપ્ટન, કપ્તાન હતો. ત્રીજું,
વોટ હેપન એટ ધ ટાઈમ ઓફ રિસીવિંગ ધ ટ્રોફી? જ્યારે ટ્રોફી રિસીવ કરવા મેળવવા ગયા ત્યારે શું થયું? એટ ધ ટાઈમ ઓફ રિસીવિંગ ધ ટ્રોફી ઇટ સ્લિપ્ડ આઉટ ઓફ બંટીઝ હેન્ડ. કપ્તાન બંટીના હાથમાંથી ટ્રોફી સરકી ગઈ, સ્લિપ થઈ ગઈ, એન્ડ ફેલ નિયર ધ ચીફ ગેસ્ટ ટો. અને ચીફ ગેસ્ટના પગના અંગૂઠા પાસે જેને પડી ટો એટલે શું ભાઈ? પગનો અંગૂઠો. કોઝિંગ ધ સ્ટેન્ડ ટુ બ્રેક. અને એનું સ્ટેન્ડ તૂટી ગયું. ચોથું, વોટ વોઝ ધેર ઇનસાઇડ ધ સ્ટેન્ડ? સ્ટેન્ડની અંદર શું હતું? ટ્રોફીના સ્ટેન્ડમાં હો ભાઈ. There was a paper inside the stand. ટ્રોફીના સ્ટેન્ડમાં એક પેપર હતું which turned out to be the colonel's will. એમાં કર્નલની સંપત્તિનું વર્ણન હતું. બરાબર? તો આ રીતે થઈ જાય છે ભાઈ અહીંયા યુનિટ નંબર 14 નો પેસેજ. ત્યારબાદ શું આપેલું છે? યુનિટ નંબર 16 નો પેસેજ. પહેલો, who was Bozo? Bozo was a pet dog. બોઝો કોણ છે? બોઝો એક પાલતુ કૂતરો છે. બીજું, which place was reserved for Bozo? બોઝો માટે કઈ જગ્યા રિઝર્વ કરવામાં આવેલી હતી, આરક્ષિત કરવામાં આવેલી હતી? A corner in the garage was reserved for Bozo. બરાબર? બોઝો માટે ગેરાજનો જે ખૂણો છે, કોર્નર છે, તે રિઝર્વ કરવામાં આવેલો હતો, આરક્ષિત કરવામાં આવેલો હતો. ત્રીજું, what shows that master was not happy? શું દર્શાવે છે કે માસ્ટર ખુશ નથી, માલિક ખુશ નથી? The master was walking from corner to corner. માલિક જે છે તે એક ખૂણેથી બીજે ખૂણે બિચારા ચાલીને જઈ રહ્યા છે. દર્શાવે છે કે ભાઈ માસ્ટર, માલિક જે છે તે ખુશ નથી. ચોથું ને છેલ્લું ભાઈ યુનિટ નંબર 16 માટે, what did Bozo do that he never did before? બોઝોએ એવું શું કર્યું કે જે એણે પહેલા નહોતું કર્યું? તો બોઝો જમ્પ ઓવર ડસ્ટી સેલ્ફ એન્ડ પુશ ડાઉન ડર્ટી પેકેટ. બોઝો ધૂળિયા કબાટ ઉપર અથવા ધૂળિયા સેલ્ફ ઉપર ચડી ગયો અને ત્યાંથી એક ગંદુ પેકેટ નીચે પાડ્યું. ચાલો યુનિટ નંબર 17. યુનિટ નંબર 17 માં ભાઈ એક વસ્તુ ખાસ છે. અહીંયા અલગ અલગ પેરેગ્રાફ આપેલા છે. પેલો ત્રીજા નંબરનો પેરેગ્રાફ છે એટલે ત્રીજા નંબરનો પેરેગ્રાફ આપણે પહેલા લઈ લીધો છે. અહીંયા શેના માટે? યુનિટ નંબર 17 માટે. શું કહે છે? વાય વોઝ ધ મચ્છુ ઇન ફ્લડ? મચ્છુ કેમ પૂરમાં હતી? ધ રિવર વોઝ ઇન ફ્લડ ડ્યુ ટુ હેવી રેન. મચ્છુ શું છે? રિવરનું નામ છે. બરાબર? નદીનું નામ છે. તો મચ્છુ જે છે તે ખૂબ ભારે વરસાદના કારણે જે છે તે પૂરમાં હતી. બીજું, વોટ વર ધ બોયઝ ડુઈંગ? છોકરા શું કરી રહ્યા હતા? ધ બોયઝ, જયરાજ, નાગરાજ એન્ડ જોરુ were bathing at check dam and sliding into deep waters. ત્રણેય છોકરા શું કરી રહ્યા હતા ભાઈ? તો કે ચેક ડેમ પાસે નાહી રહ્યા હતા. ત્રીજું, what did the boy not realize? એમને શું ખબર ના પડી? They did not realize that they were sliding into deep waters. એમને ખબર ના પડી કે તેઓ ઊંડા પાણીમાં ઉતરતા જાય છે અથવા ડૂબતા જાય છે. ચોથું, what did પ્રતાપ do? પ્રતાપે શું કર્યું? પ્રતાપ ખાચર jumped into the water and brought all the children safely out. પ્રતાપ ખાચર જે છે તે પાણીમાં પડ્યો અને ત્રણેય છોકરાઓને સેફલી જે છે તે બહાર કાઢી લીધા. 17 માં ચોથું. બરોબર? 17 માં પહેલું હતું અને આ ચોથું છે. What did the leopard do? લેપર્ડે શું કર્યું? બરાબર? દીપડાએ શું કર્યું? The leopard entered the house, jumped on sleeping dog and later attacked Harish. લેપર્ડ એટલે કે દીપડો ઘરની અંદર ઘૂસ્યો. બરોબર? સોતેલા કૂતરા ઉપર કૂદ્યો અને ત્યારબાદ હરીશ ઉપર હુમલો કર્યો. Who ran to save the dog? કોણ દોડ્યું કૂતરાને બચાવવા માટે? સુભાષ ran to save the dog. સુભાષ દોડ્યો કૂતરાને બચાવવા માટે. ત્રીજું, what did હરીશ do? હરીશ શું કરતો હતો? હરીશ pushed સુભાષ into the house. હરીશ સુભાષને ધક્કો મારી રહ્યો હતો ઘર માટે. picked up the dog. કૂતરાને ઉપાડ્યો and eventually locked himself in the toilet to escape the leopard. અને પોતે ટોયલેટ અંદર છુપાઈ ગયો જેથી કરીને લેપર્ડને બગાડી શકે. ચોથું, what did the leopard do to હરીશ? લેપર્ડે હરીશને શું કર્યું? લેપર્ડ attacked હરીશ and tore his shirt. બરાબર? હરીશ ઉપર હુમલો કર્યો, એનો શર્ટ ફાડી નાખ્યો. ચાલો યુનિટ નંબર 18 એમાં પણ અલગ અલગ છે. જેમાં પહેલું છે 5મા નંબરનું ભાઈ. મિત્રો અહીંયા ખાસ જણાવી દઉં કે જો આપ શ્રી અમદાવાદથી છો, સારા ટ્યુશન ક્લાસીસની શોધ કરી રહ્યા છો, કોઈ ટ્યુશન ક્લાસીસમાં પહેલેથી જાઓ છો, લાગે છે ભાઈ પસ્તાવો છે, મજા નથી આવી રહી, આજે સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો. ધોરણ 9માં અધૂરેથી ટ્યુશન રખાવું છે, વચ્ચેથી ટ્યુશન રખાવું છે, રખાવો ભાઈ, કોઈ ફેર નથી પડતો. બરોબર? માત્ર રૂપિયા 3999 એટલે કે 4000 રૂપિયાની અંદર ટ્યુશન ભાઈ તમારું થઈ જશે. છેક એપ્રિલ મહિના સુધીનું અમદાવાદથી છો તો બરાબર ઓફલાઈન ક્લાસીસ છે આપણા. આ સિવાય ધોરણ 10 ની અંદર આવનારા છો ભાઈ તો સૌથી પહેલા 20 વિદ્યાર્થી જે એડમિશન લેશે તેમના માટે માત્ર રૂપિયા 20,000 ફીસની સાથે જે છે તે ધોરણ 10 નું એડમિશન તમને મળશે. બિલકુલ પણ વાર ના કરો ભાઈ. અમદાવાદથી છો તો 8866562578 નંબર ઉપર સંપર્ક કરો અને આજે જ આપણા ટ્યુશન ક્લાસીસ ડેક્સ એકેડમીને જોઈન કરો. ઉતાવળ કરવાની જરૂર નથી. 15 દિવસનો ભાઈ ફ્રી ડેમો લેક્ચર તમારા માટે અહીંયા ધોરણ 10 માટે ગોઠવેલો છે. બરાબર? વધુ માહિતી માટે સંપર્ક કરો અહીંયા આપેલા નંબરો ઉપર અને જોડાઓ આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીની સાથે. ચલો ભાઈ આગળ ચર્ચા કરીએ. આપણે અહીંયા શું કીધું છે યુનિટ નંબર 18 ના 5મા નંબરના પેરેગ્રાફમાં, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ વુલન ક્લોથ્સ? બરાબર? ઊનના કપડાનું કાર્ય શું છે? તે ડોન્ટ અલાઉ નેચરલ બોડી હીટ ટુ એસ્કેપ વિચ કીપ અસ વાર્મ. બરાબર?
ઊનના કપડાં હોય, ગરમ કપડાં હોય, તે આપણા શરીરમાં રહેલી બરોબર જે કુદરતી ગરમી છે તેને એસ્કેપ એટલે કે બહાર નીકળવા નથી દેતા, વિચ કીપ અસ વાર્મ, અને એનાથી આપણે શું રહીએ છીએ? વાર્મ એટલે કે ગરમ રહીએ છીએ. ચલો ત્યારબાદ શું કહે છે? વાય ડુ વિયર ડાર્ક કલર્ડ ક્લોથ્સ ઇન વિન્ટર? આપણે બધા શિયાળામાં ઘેરા રંગના ડાર્ક રંગના કપડા બરોબર કેમ પહેરીએ છીએ? ડાર્ક કલર્ડ ક્લોથ્સ એબ્સોર્બ હીટ. બરોબર, ઘેરા રંગના કપડા હોય એનાથી હીટ એટલે કે ઉષ્મા ગરમી જે છે તે શોષાય એન્ડ બીકમ વાર્મ ક્વિકલી, અને આપણે તરત જ જે છે તે ગરમ થઈ જઈએ. ત્રીજું, વાય ડઝ બ્રેડ ટેસ્ટ સ્વીટ? બ્રેડનો સ્વાદ મીઠો અથવા ગળ્યો કેમ આવે છે? સલાઈવા, લાળ એન્ડ એન્ઝાઇમ્સ ચેન્જ ધ સ્ટાર્ચ ઇન બ્રેડ ઇન્ટુ સુગર. તો બ્રેડની અંદર રહેલો જે સ્ટાર્ચ છે તેને સલાઈવા અને એન્ઝાઇમ જે છે તે સુગરમાં, ખાંડમાં ફેરવી આપે છે માટે. ચોથું, વોટ હેપન્સ વેન યુ બાઇટ અ સ્લાઇસ ઓફ બ્રેડ? તમે બ્રેડના ટુકડાને જ્યારે ચાવો બરાબર અથવા કાપો તો શું થાય છે? બાઇટ કરો ત્યારે ઇટ બીકમ્સ વેરી વેટ ઇન યોર માઉથ એઝ સલાઇવા બિગિન્સ ટુ ફ્લો. મોઢામાં લાળ રહેલી કે સલાઈવા રહેલો છે તો તરત શું થઈ જાય છે ભાઈએ? ભીની થઈ જાય છે, વેટ થઈ જાય છે. યુનિટ નંબર 18 ના 6 નંબરના પેરેગ્રાફની વાત કરીએ આપણે. વોટ ઇઝ અ પ્રોપેલેન્ટ? પ્રોપેલેન્ટ શું છે? પ્રોપેલેન્ટ ઇઝ અ ગેસ, એક પ્રકારની ગેસ અંડર પ્રેશર ઇનસાઇડ અ કેન ધેટ પ્રોસ્પરસ લિક્વિડ અપ ટ્યુબ and out of the hole. બરોબર કે કેન જ્યારે આપણે ખોલે તો એમાંથી બહાર આવે છે. બીજું, what is newspaper made up of? ન્યૂઝપેપર શાનું બને છે? ન્યૂઝપેપર ઇઝ મેડ અપ ઓફ મેની વુડ ફાઇબર. ઘણા બધા જે લાકડા રેશા છે તે રેશામાંથી બને છે. ત્રીજું, how are the printing machines designed? પ્રિન્ટિંગ મશીન કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે? they are designed to line up the fibers in horizontal position. ફાઇબર્સને જે છે તે ઊભી પરિસ્થિતિની અંદર મૂકીને જે છે તે નાનકડા રેશા વડે તૈયાર કરવામાં આવે છે. ચોથું, what happens when we tear newspaper vertically? why? આપણે ન્યૂઝપેપરને ઊભું ફાડીએ તો શું થાય? કેવી રીતે? વેન ધ ટોર્ન વર્ટિકલી ધ પેપર સ્પ્લિટ્સ બિટવીન ટુ ફાઇબર. બે અલગ અલગ રેસાઓ વચ્ચે પેપર ફાટી જાય. ઇટ ઇઝ બીકોઝ ધ ફાઇબર્સ આર લાઇન્ડ અપ હોરિઝોન્ટલી. કારણ કે ફાઇબર જે છે ભાઈ તેને હોરિઝોન્ટલી ગોઠવવામાં આવ્યા છે માટે. ચલો હવે આ બીજી પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જેટલા ફકરા અને એના ઉત્તર હતા તે આપણે શીખી લીધા. હવે પહેલી પરીક્ષાના અભ્યાસક્રમની મિત્રો વાત કરું તો યુનિટ નંબર 4 આપેલું છે પહેલી પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. બરાબર છે? ચાલો શું કહ્યું છે અહીંયા આપણને? વોટ ડીડ ધ શોપકીપર સી ઇન ધી ડોરવે? દુકાનદારે જે દુકાનનો દરવાજો હતો એમાં શું જોયું? મુખ્ય પ્રવેશ દ્વારમાં શું જોયું? હી સો અ ટોલ, લાંબી, થીન, પાતળી વુમન ડ્રેસ્ડ ઇન અ ગ્રે વિથ સેટ ટ્રેજિક ફેસ. ભયાનક અને ઉદાસ ચહેરા સાથે એણે એક ગ્રે કલરની સાડીમાં મહિલા જોઈ. વોટ ડીડ ધ વુમન વોન્ટ? મહિલાને શું જોઈતું હતું? શી વોન્ટેડ અ બોટલ ઓફ મિલ્ક. દૂધની બોટલ જોઈતું હતી પેલી મહિલાને. ડિસ્ક્રાઇબ ધ વુમન ઇન ગ્રે. જે ગ્રે કલરના કપડામાં આવેલી વુમન હતી એનું વર્ણન કરો. તો શ્રી વોઝ ગ્રે એઝ શેડોઝ. બિલકુલ પડછાયા જેવી ગ્રે રંગની હતી. ટોલ, ઊંચી, થીન, પાતળી, વિથ અ ટ્રેજિક ફેસ, ભયાનક ચહેરો, બિગ ડાર્ક આઈઝ, ફુલ ઓફ ટીયર્સ, અને મોટી મોટી ઘેરી આંખો અને અંદર આંસુ હતા. ચોથું, વોટ ડીડ ધ વુમન ડુ આફ્ટર ટેકિંગ ધ મિલ્ક? દૂધ લીધું પછી મહિલાએ શું કર્યું? સી ટર્નેડ અરાઉન્ડ એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ થિંકિંગ સ્પીકિંગ. તે પાછી વળી કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ ચાલીને જતી રહી. ચલો ભાઈ ત્યારબાદ ચોથા નંબરનું ચેપ્ટર એમાં ફર્સ્ટ ટર્મમાંથી શું છે? વાય કુડ ધ ફ્રેન્ડ્સ નોટ કીપ ધ વુમન ઇન સાઇટ? કેમ જોઈ ના શક્યા ભાઈ મિત્રો વુમનને? સી વોઝ મૂવિંગ ડાઉન ધ મેઇન સ્ટ્રીટ એન્ડ સો ફાસ્ટ સો દે કુડ બેરલી સી હર. ખૂબ ઝડપથી ચાલીને જે છે તે વળી ગઈ રસ્તા ઉપર એટલે એને જોઈ ના શક્યા. બીજું, વેર ડીડ ધ વુમન ગો? મહિલા ક્યાં પહોંચી? સી વેન્ટ ડાઉન અ કન્ટ્રી લેન એન્ડ રીચ ધ સેમેટરી. કબ્રિસ્તાન પાસે પહોંચી. વોટ ડીડ ધ ફ્રેન્ડ્સ સી એટ ધ સ્પોટ વેર ધ વુમન ડિસઅપિયર્ડ? જે જગ્યાએ પેલી મહિલા અદ્રશ્ય થઈ એ જગ્યાએ મિત્રોએ શું જોયું? દે સો અ ન્યૂ ગ્રેવ. એક તાજી કબર જોઈ. વિથ ફ્રેશલી ટર્નેડ પર્થ એન્ડ ટોમસ્ટોન. એની ઉપર હમણાં જ જમીન ખોદીને બનાવવામાં આવેલી કબર હતી અને કબર ઉપર જે છે તે એક પથ્થર મૂકેલો હતો. હુ વોઝ બરીડ ઇન ધ ગ્રેવ? કબરમાં કોણ હતું ભાઈ? તો અ યંગ મધર, એક યુવાન માતા, એન્ડ હર ઇન્ફન્ટ ચાઇલ્ડ, અને એનો હમણાં જ તાજું જન્મેલું બાળક જે છે જે તાવથી મૃત્યુ પામેલું હતું. બંને કબરમાં હતા. ચોથું આ પણ ફર્સ્ટ ટર્મમાંથી છે ભાઈ. 9મા નંબરનું, વોટ વોઝ ધ સાઉન્ડ કમિંગ ફ્રોમ ધ ગ્રેવ? શેનો અવાજ આવી રહ્યો હતો ભાઈ કબરમાંથી? ઇટ વોઝ અ લોંગ મોર્નફુલ બેબીઝ વેલ. ખૂબ જ લાંબો અને દુઃખમાં કોઈ બાળક હોય એવો અવાજ આવી રહ્યો હતો. બીજું, વોટ ડીડ વન ઓફ ધ ફ્રેન્ડ્સ ડુ? એક મિત્રએ શું કર્યું? વન ઓફ ધ મેન રેન ફોર શોવેલ એન્ડ બિગેન ટુ ડીગ. પાવડો લઈને આવે. શોવેલ બરાબર પાવડો કહેવાય રે. અને બિગેન ટુ ડીગ. ડીગ એટલે ખોદવાનું શરૂ કર્યું. કોને? કબ્રને. ત્રીજું, વોટ ડીડ ધ ફ્રેન્ડ્સ સી ઇન ધ કાસ્કેટ? કાસ્કેટમાં બરોબર કબરની અંદર શું જોયું એમણે? બરોબર કબરની અંદર જે કાસ્કેટ એટલે કે જે લાકડાનું તાબૂત મૂકેલું હતું એની અંદર શું જોયું એ મિત્રએ? તો દે સો ધ વુમન ઇન અ ગ્રે.
પેલી મહિલા છે ગ્રે કલરની સાડીમાં દૂધ લેવા માટે આવી હતી એ વાળી મહિલા જોઈ. હુ વોઝ ડેડ કે જે મૃત્યુ પામી છે. લિવિંગ બેબી બરોબર એનું જીવતું બાળક હતું એન્ડ 3 એમ્પ્ટી મિલ્ક બોટલ અને 3 ખાલી દૂધની બોટલો જોઈ. તમને લાગશે સાલું આ પેરેગ્રાફ આવ્યું ક્યાંથી ભાઈ? તો આપણી સપ્લિમેન્ટરી રીડર બુક છે ડોલ્ફિન નામની, એમાં ઘણી બધી વાર્તાઓ આપેલી છે. વાર્તાઓમાંથી આ પેરેગ્રાફ આપેલો છે બરાબર છે. એ વાર્તાઓ તમારે વાંચવાની. પેરેગ્રાફ ઉપરથી જ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે છે, પણ સરસ મજાની રસપ્રદ અને રોચક વાર્તાઓ એમાં આપેલી છે. ના પરચેસ કર્યું હોય ભાઈ તો પરચેસ ખાસ કરી લેજો. ચોથું, વાય વોઝ ધ બેબી બરીડ અલાઇવ? કેમ બાળકને જીવતું દફનાવવામાં આવ્યું? ધ બેબી હેડ બીન ઇન અ કોમા વેન ધ મધર ડાઇડ. જ્યારે માતા મૃત્યુ પામી ત્યારે બાળક જે છે તે કોમામાં હતું. એન્ડ વોઝ મિસ્ટેકન ફોર ડેથ. અને ભૂલથી એને પણ જે છે તે દફનાવવામાં આવ્યું. ચલો ભાઈ, યુનિટ નંબર 12 બરોબર, 10મા નંબરનું. વિથ whom does the હામદિયલ કોની સાથે રહેતો હતો? હામદિયલ lives with 2 sisters and mother. બે બહેનો અને માતા સાથે. બીજું, what does હામદિયલ do after household work? ઘરના કામકાજ પછી હામદિયલ શું કરતો? હામદિયલ does homework, reads and play. હોમવર્ક કરતો, વાંચતો અને રમતો. ત્રીજું, હામદિયલ's mother is a hard working, helpful and honest. બરોબર, કેવી હતી હામદિયલની માતા? ખૂબ મહેનત કરનારી, મહેનતુ, હેલ્પફુલ મદદ કરનારી અને ઓનેસ્ટ એટલે પ્રામાણિક. ચોથું, who is હામદિયલ's રોલ મોડલ? હામદિયલનું આદર્શ કોણ હતું? એની માતા, હર મધર. ચલો આગળ, યુનિટ નંબર 12માં 11મા નંબરનું શું કીધું છે ભાઈ? ડેશ એન્ડ ડેશ હેવ ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. લોકોના જીવનમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું મહત્વ છે. શાનું ભાઈ? ટ્રેડિશન્સ એન્ડ સેરેમનીઝ. બરોબર, સંસ્કૃતિ અને તહેવારોનું. મિત્રો આગળ વધુ તેની પહેલા ખાસ જણાવી દઉં ભાઈ કે આની પહેલા અન્ય ઘણા બધા વિડીયોઝ જે છે તે આપણે વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશનના તૈયાર કરેલા છે. એ તમે વિડીયોઝ ભાઈ આપણે ના નિહાળો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમેન્ટ બોક્સમાં લિંક આપું છું, તે વિડીયોઝને નિહાળજો. આ સિવાય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઇંગ્લિશ ગ્રામરના રિલેટેડ ઘણા બધા ટોપિક્સ મેં એકદમ સરળ રીતે સમજાવેલા છે. તમને ઇંગ્લિશ ગ્રામર ના આવડતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા વિડીયોઝ જુઓ ભાઈ. રાઇટિંગ સેક્શન હોય, ગ્રામર સેક્શન હોય, બધું શીખવાડેલું છે. તો તે વિડીયોઝને અચૂકથી નિહાળજો. બરાબર, આ વિડીયોને લાઈક કરવાનું તો ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. આ સિવાય દોસ્તો ઇન્સ્ટાગ્રામ ચેનલ અગાઉ મેં કીધું સબસ્ક્રાઇબ ચેનલને તો કરવાની છે, પણ ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો પણ જે છે તે કરવાની છે. બરાબર, મારું પર્સનલ પેજ @પંકજ રાવત સર અથવા તો ક્લાસીસનું પેજ આપણું જે છે ડેક્સ એકેડમી, બંનેને ફોલો કરો. ક્લાસીસના પણ મજેદાર વિડીયોઝ અપડેટ્સ જે છે ભાઈ બધું આવે છે. તો ચેનલને તો ભાઈ સબસ્ક્રાઇબ કરજો, પરંતુ પેજને પણ અચૂકથી ફોલો કરી લેજો. ચલો 12માનું પહેલું તો થઈ ગયું હતું ભાઈ. બીજું જોઈ લઈએ આપણે. શું કીધું છે બીજામાં? What are the tradition signs of? They are signs of help and feeling of togetherness. બરોબર, સંસ્કૃતિક તહેવારો શેના સાઇન છે? બરાબર, તો સાથે મળીને રહેવાના, બરાબર છે, અને લાગણીઓ વ્યક્ત કરવાના. ત્રીજું, how do the people live? લોકો કેવી રીતે જીવે છે? They live in tolerance and love. બરોબર છે, પ્રેમથી સાથે જે છે તે લોકો જીવે છે. ચોથું, during the religious holiday people, જ્યારે પણ ધાર્મિક રજાઓ આવે ત્યારે લોકો forget and forgive all misunderstanding. જૂની જે પણ બરોબર મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય એને ભૂલી જાય છે. યુનિટ નંબર 13 જે છે ફર્સ્ટ ટર્મમાંથી છે. બરાબર, આના પછી ફકરાઓ પરથી પ્રશ્નોના ઉત્તર સુધીને લખવાવાળા બધા પતી જાય છે. પછી આપણા ડેટા રાઇટિંગ વાળા આવી જાય છે. પહેલું, હુ વોઝ અકેલા? અકેલા કોણ હતો? અકેલા વોઝ ધ પેક લીડર ઓફ ધ વુલ્સ. બરોબર, વરુઓનો જે છે તે લીડર, નેતૃત્વ કરનારો વ્યક્તિ હતો. બીજું, વોટ હેપન્ડ ઇન ધ સમર ઇન ધ જંગલ? ગરમીના સિઝનમાં જંગલમાં શું થયું? ધ હોટ સનરાઈઝ ડ્રાઈડ ઓલ ધ સોફ્ટ ગ્રાસ. સૂર્યના ગરમ કિરણોથી જે પણ નરમ ઘાસ હતું તે ડ્રાઈડ એટલે સુકાઈ ગયું. ઓન ધ સ્લોપ્સ ઓફ ધી રોક્સ. બરોબર, પર્વતોની તળેટી ઉપર. કોઝિંગ ધી બગ્સ એન્ડ બર્ડ્સ ટુ સફર ફ્રોમ હીટ એન્ડ થર્સ્ટ. જે પણ પક્ષીઓ, પ્રાણીઓ હતા, જીવજંતુ હતા, તેઓ તરસથી જે છે તે હેરાન થવા લાગ્યા. ત્રીજું, વોટ વોઝ શેરખાન ડુઈંગ? શેરખાને શું કર્યું? શેરખાન વોઝ પ્રિપેરિંગ સમ યંગ વુલ્સ અગેન્સ્ટ અકેલા. શેરખાન જે છે તે કેટલાક યુવાન વરુઓને અકેલાની સામે જે છે તે કરી રહ્યો હતો. ધ પેક લીડર કે જે પેક લીડર હતો. ચોથું, વોટ ડીડ બગીરા વોન્ટ? બગીરાને શું જોઈતું હતું? બગીરા વોન્ટેડ મોગલી ટુ લીડ ધ પેક એન્ડ બ્રિંગ ધ રેડ ફ્લાવર ફ્રોમ ધી નિયર બાય મેન્સટ. બગીરાને મોગલી જોઈતો હતો કે જે બરોબર લીડ કરી શકે, નેતૃત્વ કરી શકે સંપૂર્ણ ટોળાનું, અને પાસમાં જ રહેતા જે મનુષ્યની ઝૂંપડી છે ત્યાંથી લાલ કલરનું ફૂલ લાવી શકે. તો આ રીતે ભાઈ તમામે તમામ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના ઉત્તર લખવા વાળા જે પણ પ્રશ્નો છે તે આપણા અહીંયા ભાઈ પૂરા થઈ ગયા છે. આગળ, રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. બરાબર છે, 1 ડેટા 4 ક્વેશ્ચન. એક ડેટા આપેલો હશે એના પરથી 4 પ્રશ્નના ઉત્તર લખવાના છે. સૌથી સહેલામાં સહેલું હોય ભાઈ તો આ. બરાબર, 9માં 10માં બંનેમાં આપણે જો રોકડ માર્ક લઈને આપણે ખીચા મૂકી દઈએ એવા પ્રકારનું ભાઈ અહીંયા ટોપિક છે. પહેલું શું છે? હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ? તમને
ડેટામાં આપેલું હશે બરાબર, આપણે ડેટા લીધો અહીંયા ડાયરેક્ટ આન્સર આપી દીધા છે. ડિસ્કાઉન્ટ કેટલું છે ભાઈ? ધ ડિસ્કાઉન્ટ ઓફર ઇઝ 20% ઓન ઓલ સારીઝ, બધી સાડી ઉપર 20% જલસા કરો. બીજું, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અનુપમ કલેક્શન્સ. અનુપમ કલેક્શન્સ નામ છે દુકાનનું. ત્રીજું, વેન કેન વન ગેટ અ ગિફ્ટ? ગિફ્ટ ક્યારે મળશે ભાઈ તમને? વન કેન ગેટ એન એટ્રેક્ટિવ ગિફ્ટ ઓન એવરી પરચેસ ઓફ 3000. 3000 રૂપિયાની ખરીદી કરો એટલે ભાઈ ગિફ્ટ મળી જશે. સરસ મજાનું. વોટ ડઝ ધ શોપ સેલ? શું વેચે છે ભાઈ? સાડીઓ વેચે છે શોપ. તો પહેલો ડેટા જે છે તેના આધારે તમામે તમામ પ્રશ્નોના ઉત્તર ભાઈ આપણા થઈ જાય છે અહીંયા પૂરા. ચાલો ત્યારબાદ ચર્ચા કરીએ બીજા નંબરની. શું કીધું છે? વોટ ડેટા ઇઝ ધીસ? આ ડેટા શેનો છે? તો ધીસ ડેટા ઇઝ અ રિસિપ્ટ. આ એક ડેટા જે છે તે રિસિપ્ટનો ડેટા છે. રિસિપ્ટ ખબર ને ભાઈ? પહોંચ, બરોબર? ફી ભરીએ, કઈ પણ વસ્તુ લઈએ તેના માટે જે પહોંચ આપવામાં આવે રિસિપ્ટ કહેવાય. ચલો બીજું, હુ હેઝ ગિવન ધીસ રિસિપ્ટ? કોણે આપેલી છે આ રિસિપ્ટ? મોહિત શેટ્ટી હેઝ ગિવન સાઇન્ડ ઓન ધીસ રિસિપ્ટ. મોહિત શેટ્ટી નામના વ્યક્તિએ સાઇન કરેલી છે અથવા તો આ રિસિપ્ટ આપેલી છે. ત્રીજું, વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ રિસિપ્ટ? શું અમાઉન્ટ છે? શું રૂપિયા છે ભાઈ રિસિપ્ટના? રૂપિયા 30,000. ચોથું, ફોર વોટ હેઝ મિસ્ટર પટેલ પેડ ધ અમાઉન્ટ? શેના માટે અમાઉન્ટ પે કરે છે મિસ્ટર પટેલે? મિસ્ટર પટેલ હેઝ પેડ ધ અમાઉન્ટ ટુવર્ડ્સ ધ ફૂલ એન્ડ ફાઇનલ પેમેન્ટ ઓફ વર્લપુલ રેફ્રિજરેટર. વર્લપુલ રેફ્રિજરેટર એમને લીધું છે ને એના માટે એમણે પેમેન્ટ કરેલું છે અમાઉન્ટનું. ચલો ભાઈ ત્રીજું, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ? પ્રોડક્ટનું પ્રાઇસ શું છે? ત્રીજા ડેટાનું. ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ₹70. 70 રૂપિયા પ્રાઇસ છે ભાઈ પ્રોડક્ટ. બીજું, વોટ ઇઝ ફ્રી વિથ પ્રોડક્ટ? પ્રોડક્ટની જોડે ફ્રી શું છે ભાઈ? 1 ક્રિસ્ટલ ગ્લાસ, બરોબર? એક કાચનો ગ્લાસ જે છે તે ફ્રી છે આ પ્રોડક્ટની જોડે, પેકની જોડે. હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ? કેટલું ઓઇલ છે? ધેર ઇઝ 500 ml ઓફ ઓઇલ ઇન ધ બોટલ, બરોબર? 500 મિલીલીટર ઓઇલ છે બોટલમાં. ચોથું, વોટ ઇઝ ધ ડેટ ઓફ પેકિંગ? શું ડેટ છે? ધ ડેટ ઓફ પેકિંગ ઇઝ જાન્યુઆરી 2025. ચલો ત્યારબાદ ચોથું, વિચ ટ્રેન અરાઇવ્સ એટ 4:45? 4:45 કઈ ટ્રેન આવે છે? જોધપુર એક્સપ્રેસ આવે છે ભાઈ. બીજું, ઓન વિચ પ્લેટફોર્મ વિલ ધ કચ્છ એક્સપ્રેસ અરાઇવ? કચ્છ એક્સપ્રેસ કયા પ્લેટફોર્મ ઉપર આવશે? તો ઓન પ્લેટફોર્મ નંબર 2. ત્રીજું, હાઉ લોંગ ડઝ ધ વેરાવલ એક્સપ્રેસ હાલ્ટ? કેટલા સમય માટે વેરાવલ એક્સપ્રેસ રોકાશે? ધ વેરાવલ એક્સપ્રેસ હાલ્ટ ફોર 10 મિનિટ્સ, બરોબર? અરાઇવ્સ 4:20, ડિપાર્ટ્સ 4:30. 4:20 આવે છે, 4:30 છૂટે છે એટલે 10 મિનિટ માટે રોકાય છે. ટ્રેન નંબર 3990 ઇઝ કર્ણાવતી એક્સપ્રેસ. 3990 કોનો નંબર છે ભાઈ? કર્ણાવતી એક્સપ્રેસનો છે. ભાઈ વિડીયો જોઈ રહ્યા છે, લાઈક કરી દો ભાઈ. નહીં આપવાના આપણે રૂપિયા, બરાબર? કોઈ બી રીતે લાઈક જ કરવાનો છે વિડીયોને, તોય આપણે કંજૂસી કરીએ છીએ. જેવી તેવી ચેનલ હોય, વ્લોગ ચેનલ હોય, ફૂડ વ્લોગ ચેનલ હોય, આ તે ફલાણું ઢેકડું પૂછડું બધું સબસ્ક્રાઇબ કરીએ છીએ ભાઈ. તમારા કામની માર્ક અપાયું છે, સબસ્ક્રાઇબ કરો ને ભાઈ, બરાબર? તો કંજૂસી નહીં કરવાની ભાઈ. ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક બંને કરી દેવાનું ખાસ. પહેલું શું છે ભાઈ? વોટ ડેટા ઇઝ ધીસ? ડેટા શું છે ભાઈ? 5મા નંબરમાં સર્ટિફિકેટ છે, બરાબર? બીજું, ટુ હુમ ઇઝ ધ સર્ટિફિકેટ ગિવન? કોને આપેલું છે? મિસ રોશની પંડ્યાને આપેલું છે. ત્રીજું, રોશની પાર્ટિસિપેટેડ ઇન ધ? રોશનીએ શેમાં પાર્ટિસિપેટ કરેલું છે? તો ઇન્ટર સ્કૂલ ઇલોક્યુશન કોમ્પિટિશન. ઇલોક્યુશન કોમ્પિટિશન સાહેબ શું હોય? વક્તૃત્વ સ્પર્ધા, બોલવાની સ્પર્ધા એને ઇલોક્યુશન કોમ્પિટિશન કહેવાય. રોશની હેઝ વોન અ સિલ્વર મેડલ. શું મળ્યું છે રોશનીને? સિલ્વર મેડલ મળ્યું છે. ચલો ભાઈ છેલ્લું અને છઠ્ઠું, બરાબર? આના પછી બધા જ ડેટા પૂરા અને આપણું ભાઈ સેક્શન બીબી પૂરું. ચલો પહેલું શું છે ભાઈ? વોટ ડેટા ઇઝ ધીસ? કયા પ્રકારનો ડેટા છે? ડેટા ઇઝ ફોર નોટિસ ફોર સમર કેમ્પ. સમર કેમ્પમાં જવાની નોટિસનો ડેટા છે. બીજું, ફોર હુમ ઇઝ ધ સમર કેમ્પ? સમર કેમ્પ કોના માટે છે? ધ સમર કેમ્પ ઇઝ ફોર સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ સ્ટાન્ડર્ડ 8 to સ્ટાન્ડર્ડ 10. 8 થી 10મા ધોરણના વિદ્યાર્થી મિત્રો માટે આ સમર કેમ્પ છે. ધ કેમ્પ ઇઝ ફોર 6 days. કેટલા દિવસ માટે છે ભાઈ? 6 દિવસ. ક્યારથી ક્યાર સુધી? 1 મે 2026 થી લઈને 6 મે 2026, બરોબર? જોવું પડશે. ચોથું, વેર ઇઝ ધ કેમ્પ? કેમ્પ ક્યાં છે? ધ કેમ્પ ઇઝ એટ જવાહર પાર્ક સાપુતારા. સાપુતારાના જવાહર પાર્કની અંદર આ કેમ્પ છે. અને ભાઈ આની સાથે તમામે તમામ પ્રશ્નો આપણા પૂરા થઈ ગયા. કોના ભાઈ? તો કે ભાઈ પેપર નંબર કયો હતો ભાઈ? પેપર નંબર આપણામાં તો કયો પેપર આવે છે? આપણે સીધો વિભાગ છે ને. વિભાગ બી ના તમામે તમામ ક્વેશ્ચન જે છે ભાઈ તે અહીંયા પૂરા થઈ જાય છે ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટના. આશા રાખું છું સમજાવેલો વિડીયો ભાઈ આપને ઉપયોગી નીવડશે, તમારી પરીક્ષામાં કામ આવશે. વિડીયોને લાઈક કરજો, બહેનપણા જોડે વિડીયોને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. આ સિવાય અગાઉ મેં કીધું અને ઘણા બધા વિડીયોઝ પણ તૈયાર કરેલા છે. તમામ વિડીયોઝની લિંક્સ નીચે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ઉપર આઈ બટન દ્વારા આપને વિડીયો તમને જોવા મળી જશે. બાકીના વિડીયોઝને અચૂક નિહાળજો. આનાથી વધારે તો ભાઈ આ વિડીયોમાં કંઈ હેરાન કરવા જેવું છે નહીં. તો મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં આવા છે કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશન મુદ્દા ટોપિકની સાથે. ત્યાર સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.